બૂથ લેવલ ઓફિસર્સે કામગીરી હાથ ધરી હતી। બીએલઓમાં મતદારો તરફથી અપૂરતી માહિતી, ફોર્મમાં અધૂરી વિગતો, સર્વર ડાઉનની સમસ્યાઓને કારણે ભારે નારાજગી જોવા મળી રહી છે। રાજ્યમાં 4 બીએલઓના કામગીરીના ભારણને કારણે મોત થયા છે, ત્યારે બીએલઓએ કહ્યું કે કામગીરીના કારણે તંત્રનું દબાણ વધ્યું છે। ગરડા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહામંત્રીએ બીએલઓને સમર્થન આપ્યું। અત્યારે કામગીરી ચાલી રહી છે એ સારી જ છે, પણ અત્યારે ડાઉન થોડુંક નેટ થોડુંક ધીમું ચાલે છે। અને બીજા નંબરમાં કે અમે ફોર્મ દીધા છે, એ લોકો અમને માહિતી પૂરી ભરીને આપતા નથી। જો એ લોકો માહિતી અમને પૂરી ભરીને પરત આપે તો અમે આમાં ફોર્મ ઓલા કરવીને અમે જાતે ફોર્મ ભરવી છે, એ લોકો અમને ભરીને નથી આપતા। ફોર્મ ભરવાની કામગીરી છે એ સરસ છે। 2002માં મતદાર યાદી આવી હતી અને અત્યારે પણ આવી છે। આ કામગીરી સરસ છે ને બીએલઓનું કામ પણ સરસ છે। અમે અત્યારે 5 સભ્ય છીએ ઘરમાં, 5 સભ્યના એમએમ હાઈસ્કૂલ આવીને અમે ફોર્મ ભરાવી દીધેલ છે। ચૂંટણી પંચ દ્વારા બીએલઓની એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, તો તેમાં બીએલઓને ઘણી બધી અગવડતા પડે છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 15 તારીખના રોજ દરેક કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલ છે, છતાં બીએલઓને ઘણી બધી તકલીફો પડે છે। એક તો સર્વર ડાઉન હોય, બીએલઓને ટાર્ગેટ આપવામાં આવે છે કે આ કામગીરી આટલા સમયમાં પૂર્ણ થવી જોઈએ। બીએલઓને બીજી પણ શાળાની જવાબદારી, બહેનોને પોતાના ઘરનું કામ, બાળકોની જવાબદારી, આવી બધી ઘણી બધી અગવડતા હોય, બીએલઓ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। એસઆઈઆરની કામગીરી એક રીતે જોઈએ તો સરકારની જે પારદર્શિતા છે એ લાવવા માટે છે, પરંતુ લોકોની જે જાગૃતતા છે ને એનો અભાવ છે। એના કારણે જ્યારે અમે ફિલ્ડ ઉપર જઈએ છીએ મતદારો પાસે ફોર્મ આપવા માટે, અને જ્યારે ફોર્મ કલેક્ટ કરવા જઈએ છીએ ને ત્યારે અમને ફોર્મ છે એ મળતા નથી, અથવા તો ફોર્મ ભરવા માટે અમે ત્યાં એની પાસે રૂબરૂ જઈએ છીએ છતાં પણ અમને પૂરતા ડોક્યુમેન્ટ મળતા નથી।